ડીસા એપીએમસીમાં ચાલુ વર્ષે નવા જીરાની આવક શરૂ થઈ છે। બુધવારે ડીસામાં 300 બોરીથી વધુની આવક અને પ્રતિમણ જીરાનો ભાવ 3500થી 4150 નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા એપીએમસી ડીસામાં શિયાળુ પાકની આવક શરૂ થવા પામી છે। ડીસા એપીએમસીમાં હાલમાં મુખ્યત્વે રાયડો, એરંડા તેમજ રાજગરા સહિતના પાકની આવક નોંધપાત્ર થઈ રહી છે। ખેડૂતોને ઘર આંગણે જ પોતાના માલનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડીસા એપીએમસીના સેક્રેટરી અમૃતભાઈ જોશીની દેખરેખ હેઠળ જાહેર હરાજી દ્વારા ખેડૂતોના માલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં બુધવારથી નવા જીરાની પણ આવકની શરૂઆત થઈ। ગુજરાતમાં હાલ ગરમી અને ઠંડી એમ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ગરમીમાંથી આંશિક રાહત મળી શકે તેમ આગાહી કરી છે। ગઈકાલની સરખામણીએ આજે રાજ્યના વિવિધ શહેરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધી ઘટાડો થતાં ગરમીથી રાહત મળી રહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। માણસમાં હારીજ અને રાધનપુર નગરપાલિકામાં ભાજપ વિજયી બન્યા બાદ આજે બપોરે 3 વાગે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। ત્રણેય નગરપાલિકામાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બની છે। હારીજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સરચંદની પ્રમુખ અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર 6ના કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે। વાવના આશારાવાસ ગામના ગ્રામજનોએ શિક્ષણ અધિકારીને કરી રજૂઆત। શાળામાં શિક્ષકોની ઘટને લઈ કરી રજૂઆત। 6 શિક્ષકોની ઘટ પૂરી કરવા કરી ધારદાર રજૂઆત। 10 દિવસમાં શિક્ષકોની ઘટ પૂરી નહીં કરવામાં આવે તો શાળાની કાયમી માટે તાળાબંધી કરવાની આપી ચીમકી। ધાનેરા વિસ્તારમાં સ્વચ્છતાને લઈ નાટક ભજવવામાં આવ્યું। સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, ત્યારે મધુસૂદન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં નાટક ભજવી વેપારીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। ધાનેરા નગરપાલિકાના કર્મચારી અને મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। ધાનેરામાં નગરપાલિકા દ્વારા અલગ અલગ સ્થળ પર સ્વચ્છતાને લઈ ચિત્રો પણ દોરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા અલગ અલગ સ્થળ પર નાટકો ભજવવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ધાનેરામાં મધુસૂદન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આજે સ્વચ્છતાને લઈ નાટક ભજવવામાં આવ્યું હતું અને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ હાજર રહ્યા હતા। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે 2 દિવસીય યુથ ફેસ્ટિવલ કલ્પ વૃક્ષનો પ્રારંભ થયો છે। યુનિવર્સિટીના કુલપતિ કેસી પુરિયા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર મયુર વાંકાણી અને આચાર્ય મહામંડલેશ્વર સ્વામી જાનકીદાસ બાપુએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું। આ વર્ષે મહોત્સવની થીમ સમુદ્ર મંથન રાખવામાં આવી છે। ઉત્તર ગુજરાતની 86 કોલેજોમાંથી 1020થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। મહોત્સવમાં 180 જેટલા નિર્ણાયકો અને અધ્યાપકો હાજર રહ્યા છે। 38 લાખના બાકી કર સામે પાલિકા દ્વારા માત્ર 20,000ની વસૂલાત। પાલનપુરના ન્યૂ બસ સ્પોટમાં આવેલી દુકાનોનો લાખો રૂપિયાનો કર નગરપાલિકાના ચોપડે બાકી બોલતો હોય મોડે જાગેલ પાલિકા તંત્ર બસ સ્પોટમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં માત્ર 3 દુકાનો સીલ કરી 20,000ની વસૂલાત કરી ગણતરીના કલાકોમાં વેરા વસૂલાત ઝુંબેશ સમેટી લીધી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નવનિર્મિત અદ્યતન નમો હોસ્પિટલ સહિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન માટે આગામી 7મી માર્ચ શુક્રવારે સેલવાસની મુલાકાતે આવી રહ્યા છે, જેના માટે પ્રશાસન દ્વારા પૂરા જોશમાં તૈયારી ચાલી રહી છે। હવેલી ગ્રાઉન્ડ ખાતે હેલિપેડની તૈયારીઓ ચાલી રહી છે અને સાયલી ગ્રાઉન્ડ પર જાહેર કાર્યક્રમ માટે બેઠક વ્યવસ્થા અને સ્ટેજની તૈયારી થઈ રહી છે। સાથે કાર્યક્રમમાં આવનાર લોકો માટેની પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। જે રસ્તા પરથી પ્રધાનમંત્રી પસાર થનાર છે એ રસ્તાનું નવીનીકરણનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આ રસ્તાના આજુબાજુ ઘરોની દિવાલ પર વારલી પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ પ્રદેશવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શિયાળો ગયો અને હવે ઉનાળાના મંડાણ થયા છે, ત્યારે સૂર્યદાત ફરી એકવાર રમઝટ બોલાવશે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ ગરમીનું જોર વધશે, ત્યારે કાળઝાળ ગરમીની આગાહીને પગલે લોકો પરસેવે રેબઝેબ થવા તૈયાર રહો। સાથોસાથ દરિયાકાંઠાના વિસ્તારમાં જોરદાર પવન પણ ફૂંકાય તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે।